શું નામ તમારું ભાઈ? કાજાભાઈ. કાજાભાઈ. હોય. અને કયા ગામના વતની? નવાપુરાના. નવાપુરાના. તો અત્યારે તમે હાલ તમારે આમ ખેતી પાકમાં હાલ શું શું વાવેતર કરેલું? બાજરી છે, નેરડા ને એવું હતું, જીરું ને એવું હતું. હા હા. આમ તો મહાલી બુરુ મહાલી ને લેબોણી. અને અહીંયાથી આ પાણી કેટલા સુધી છે હાલ? હાલ તો હર્ષદની શેમમાં પોકવાયું છે. છેલ્લે સુધી તો નહીં પોકે નથી. અહીંયાથી આગળ બાઇક નહીં જતું નહીં? અને અહીંયાથી આપણે તમે જોઈ શકો છો કે બાઇક આપણે અહીંયા મૂકી દીધું છે અને અહીંયાથી બાઇક આગળ જાય તેવું નથી. તમે જોઈ શકો છો અહીંયા લોક મારેલો છે અને અહીંયાથી આ કેનાલ એમ કહેવાય કે હાલ નવાપુરામાં છું હું અને અહીંયાથી સામે તમે જોઈ શકો છો, સામે ગેટ દેખાઈ રહ્યો છે. તમને વિડીયોમાં ઝૂમ કરીને બતાવી દઈએ તો સામે ગેટ દેખાઈ રહ્યો છે. તો મિત્રો અહીંયાથી નવાપુરા, મહાલી, માધપુરા જે આગળ એમ કહેવાય કે હાલ 68 સીમમાં નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો ફરી એકવાર વિક્રમ ઠાકોર 0.7 ચેનલમાં. મિત્રો આજે હું આવ્યો છું, તમે જોઈ શકો છો કે આ જે વેજપુર બ્રાન્ચ કેનાલ આ તમને મેં ગઈકાલે બતાવ્યો હતો ગેટ, અને મેન જે ગેટ બતાવ્યો હતો જે મેરાથી આગળ 10 કિલોમીટર છે મેરાથી, અને અહીંયાથી મિત્રો આ જે પાણી છે અત્યારે હાલ તમે જોઈ શકો છો પાણી કેટલું પહોંચ્યું છે અત્યારે તમે વિડીયોમાં નિહાળી શકો છો. અને આ છે વેજપુર બ્રાન્ચ નાની એવી કેનાલ, અને આ ક્યાં લોકેશન છે એનું મિત્રો હું તમને આગળ બતાવવાનો છું કે અત્યારે કઈ જગ્યા છે ને એ મને મિત્રો અત્યારે ખ્યાલ નથી, પણ અત્યારે હાલ તમે જોઈ શકો છો પાણી કેટલું આવી રહ્યું છે કેનાલની અંદર. અને આપણે મિત્રો ગઈકાલે જે વિડીયોમાં બતાવ્યું એ આપણે જે મેન ગેટ અને ત્યાંથી સુથાર નેસડી અને તેતરવા અને રૂની, અને અહીંયાથી રૂનીથી જે આ નાની કેનાલ છે તમે જોઈ શકો છો. અત્યારે કેનાલમાં પાણી ચાલી રહ્યું છે અને અહીંયા આપણે બાઇક અહીંયા મૂકી દીધું છે, કારણ કે બાઇક આગળ જાય તેવો રસ્તો નથી એટલે બાઇક આપણે ત્યાં મૂકી દીધું છે. અને આપણે અહીંયા પૂછીશું કે આ જે પાણી છે કેટલે પહોંચ્યું છે, અને તમે જોઈ શકો છો હાલ કેનાલમાં પાણી કેટલું ચાલી રહ્યું છે. આ થોડું પાણી મિત્રો ચાલી રહ્યું છે, તો આપણે સામા ભાઈ બેઠા છે, આપણે એમને પૂછીશું કે આ કયું લોકેશન છે, કયું ગામ છે, કારણ કે આપણને હજી માહિતી નથી ને હાલ આ કેનાલ કેટલા સુધી જાય છે એ પણ પૂરી માહિતી નથી. મિત્ર કેટલા સુધી પાણી પહોંચ્યું છે? હે નવાપુરા 2 કિલોમીટર, અને કેનાલ કેટલા સુધી છે? હર્ષદ. ઓકે, એક મિનિટ હો મિત્ર, આપણે અંદર થોડા અંદર ઉતરાશે. હા, તો આપણે અંદર એમને જઈને મિત્રો શું વાયરો પવન વધારે છે એટલે આપણે તેમને જઈને પૂછીએ, કારણ કે તેમનો અવાજ બરાબર આવી નથી રહ્યો અહીં. તો આપણે કેનાલમાં અંદર ઉતરીશું. તો આપણે મિત્રો ફાઇનલી કેનાલમાં ઉતરી ગયા છે, તમે જોઈ શકો છો. અને કેનાલમાં અત્યારે હાલ પાણી સ્લો છે એકદમ મિત્રો, તમે જોઈ શકો પાણીની ગતિ એકદમ સ્લો છે અને પાણી ઓછું આવી રહ્યું છે. તો આપણે તેમને પૂછીશું. હાલ પાણીની ગતિ તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આપણે મિત્રો જે ભાઈ છે એમને પૂછીશું. શું નામ તમારું ભાઈ? કાજાભાઈ. કાજાભાઈ. હોય. અને કયા ગામના વતની? નવાપુરાના. નવાપુરાના. તો અત્યારે તમે હાલ તમારે આમ ખેતી પાકમાં હાલ શું શું વાવેતર કરેલું? બાજરી છે, નેરડા ને એવું હતું, જીરું ને એવું હતું. હા હા. હાલ તમને પાણી મળી ગયું? હાલ પહોંચી ગયું સાહેબ. હાલ પહોંચ્યું. હોય. હા, તો તમે જોઈ શકો છો કે મિત્રો હાલ પાણી એમ કહેવાય કે જે નવાપુરાની સીમમાં પાણી હાલ પહોંચી ગયું છે, અને તેઓ અત્યારે હાલ પાણી તમે જોઈ શકો છો કેનાલમાં કેટલું પાણી છે. શું હશે એકદમ, એટલું બધું વધારે પાણી નથી, પણ હાલ મૂળ ચાલુ થયું છે માપે. અને જોઈ શકો છો કે હાલ નવાપુરાની સીમમાં આપણે હું અત્યારે આવ્યો છું મિત્રો. અને આગળ કેટલા સુધી આગળ સીમાડે પહોંચી ગયું? હર્ષદના સીમાડે પહોંચી ગયું. અને આ કેટલા સુધી આમ કેનાલ જતી છે? આમ તો મહાલી બુરુ મહાલી ને લેબોણી. કેટલા કેનાલ જાય છે? હોય. ઓકે, તો તમારો ખૂબ આભાર કે તમે થોડી મને માહિતી આપી બદલ. હા ભાઈ. તો મિત્રો આ એક નાનકડી કેનાલની જે માહિતી, અને હાલ તમે જોઈ શકો છો કેનાલમાં પાણી હાવ ઓછું છે મિત્રો. અત્યારે એમ કહે કે જે ખેડૂત આપણે જે કાંજાભાઈ જે ચાલુ હાલ તેમને થોડીક તકલીફ પડે છે કે પાણી, તો કેનાલમાં થોડું પાણી વધારે આવે તો આપણે ચાલુ કરી શકીએ. પાણી ઓછું છે મિત્રો. તો મિત્રો અને અહીંયાથી આપણે તમે જોઈ શકો છો કે બાઇક આપણે અહીંયા મૂકી દીધું છે, અને અહીંયાથી બાઇક આગળ જાય તેવું નથી. તમે જોઈ શકો છો અહીંયા લોક મારેલો છે, અને અહીંયાથી આ કેનાલ એમ કહેવાય કે હાલ નવાપુરામાં છું હું, અને અહીંયાથી સામે તમે જોઈ શકો છો સામે ગેટ દેખાઈ રહ્યો છે.
તમને વિડીયોમાં ઝૂમ કરીને બતાવી દઈએ તો સામે ગેટ દેખાઈ રહ્યો છે. તો મિત્રો અહીંયાથી નવાપુરા, મહાલી, માધપુરા જે આગળ એમ કહેવાય કે હાલ 68ની સીમમાં પાણી પહોંચી ગયું છે. જે આપણને કાઢી માહિતી આપી એ બદલ કે 68ની સીમમાં પાણી પહોંચેલું. પાણી મિત્રો બહુ ઓછું છે. જે લોકો વિડીયો જોતા હોય તો એ લોકોને ખાસ વિનંતી કે તમે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, કારણ કે કેનાલમાં પાણી બહુ ઓછું છે અને આ ચોથો દિવસ છે કેનાલ ચાલુ થયા ને. હા મિત્રો, તો કેનાલ ચાલુ થયા ને ચોથો દિવસ છે અને આ ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી અને 68 સુધી પાણી પહોંચ્યું છે. નવાપુરા હજી બાકી છે. તો આપણે એમના જીગાજાભાઈ દ્વારા આપણે માહિતી મેળવી. તો આચાર્ય કે છે મિત્રો આજે વિડીયો તમને પસંદ આવે છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ના ભૂલતા. અને મારી આ ચેનલ ઉપર પહેલી વાર તો વિક્રમ ઠાકોર 0.7 ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવી નવી અપડેટ આપણી ચેનલ ઉપર તમને મળતી રહેશે. તો જે લોકોએ વિડીયો પૂરો જોયો એમનો દિલથી ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.